નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે। પાદરાથી ડાકોર રણછોડરાયજીના દર્શનાર્થે નીકળતા પગપાળા સંઘનું આજે ભક્તિભાવપૂર્વક પ્રસ્થાન થયું, જેમાં પ્રસ્થાન પૂર્વે ધજાપૂજન કરવામાં આવ્યું હતું। પાદરામાં પરમ પૂજ્ય શ્રી લીલાદેવી સીતારામ પરિવાર દ્વારા સતત 5મા વર્ષે પાદરાથી ડાકોર પગપાળા સંઘનું આયોજન કરવામાં આવ્યું છે। રણછોડરાયજી દર્શન અને ધજા અર્પણના સંકલ્પ સાથે આ ભક્તિમય યાત્રા યોજાઈ હતી। પગપાળા સંઘના પ્રસ્થાન પૂર્વે પાદરાના મનોજભાઈ ગાંધીના નિવાસસ્થાને વિધિવત રીતે ધજાપૂજન કરવામાં આવ્યું હતું, જેમાં લીલાદેવી સીતારામ પરિવારના સભ્યો તેમજ યાત્રિકો ઉપસ્થિત રહ્યા હતા। રવિવારની સવારે જય રણછોડના જયઘોષ સાથે પાદરાથી ડાકોર તરફ 80થી વધુ યાત્રિકો પગપાળા પ્રસ્થાન થયા હતા। આ પગપાળા સંઘ મંગળવારના રોજ ડાકોર પહોંચશે અને વાજતે ગાજતે રણછોડરાયજીના મંદિરે ધજા અર્પણ કરશે। જય સિયારામ, જય રણછોડ। પરમ પૂજ્ય ગુરુમાં લીલાદેવી સીતારામ સુંદરકાંડ ભજન મંડળ દ્વારા પાદરાની અંદર ઘેર ઘેર સુંદરકાંડનું પણ આયોજન આ મંડળ કરી રહ્યું છે અને સતત છેલ્લા 5 વર્ષથી પગપાળા યાત્રા સંઘ પાદરાથી ડાકોર આ પરિવાર ચાલતા આયોજન કરી રહ્યું છે અને આ વર્ષે ધામધૂમથી પાદરા ગાંધી મનોજભાઈના ઘરેથી આ વર્ષે ધામધૂમથી દાદાની પદયાત્રા, રાજા રણછોડની પદયાત્રા નીકળવાની છે અને સર્વે ભક્તોમાં લાભ લેવાના છે। અમારા સંઘમાં લગભગ 80 લોકો પગપાળા ચાલતા લાભ લેવાના છે અને છેલ્લે દિવસે ત્યાં પાદરાથી મહંતશ્રીઓ પણ હાજરી આપવાના છે અને ડાકોરની અંદર અમારો ધામધૂમથી કબીર આશ્રમથી રાજા રણછોડના દરબાર સુધી અમારો વરઘોડો જશે અને ત્યાં ધજા અર્પણ કરવામાં આવશે। પાદરાથી સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।